અરે અભય સાહેબ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અર્જુનભાઈ. પણ તમે અહીંયા? હા, એટલે કેસરબાબેની ગાડી બગડી ગઈ હતી એટલે એમને મૂકવા માટે અહીંયા આવ્યો હતો. તમારો મૂડ કેમ ઓફ છે? તમારા મમ્મીએ ઘરે પાછા જવાની વાત કરી કે શું? ના ના, એ તો હજી સુધી અઠવાડિયું રહેવાના છે. તો પછી શું છે? મેં તમને માદક દ્રવ્ય વિશે વાત કરી હતી, ખબર છે? હા હા. મને મારા ઇન્ફોર્મરે ખબર આપી કે દિગ્વિજયભાઈએ જે ફાર્મ હાઉસ ઉપર પાર્ટી રાખી હતી ત્યાં માદક દ્રવ્યનો ઉપયોગ થયો હતો. અર્જુનભાઈ, ગઈકાલ રાત્રે ત્યાં તપાસ કરી તો ફાર્મ હાઉસ ઉપર તો કશું જ ના મળ્યું, પણ કોટની પાછળ 4-5 વિદેશી બ્રાન્ડની બોટલો મળી. 4-5 વિદેશી બ્રાન્ડની બોટલો મળી અને કાલે ઇલેક્શન છે. અને અર્જુનભાઈ, તમે તો જાણો જ છો કે ઇલેક્શનની આગલી રાત્રે શું થતું હોય છે. હા, વોટ માટે લાલચ આપવામાં આવે જ છે અને નો ડાઉટ દિગ્વિજયભાઈ આ કરી જ શકે છે. અર્જુનભાઈ, પણ પેલો માણસ એક વખત પકડાઈ જાય તો કંઈક થઈ છે. પણ એ માણસને દિગ્વિજયભાઈ સાથે શું સંબંધ? એ તો ખબર નથી, પણ મારા ઇન્ફોર્મરે મને 100% ગેરંટી આપીને કહ્યું છે કે એક એ જ માણસ છે જે ગામમાં મુંબઈ અને દમણથી માદક દ્રવ્યોની હેરાફેરી કરતો હોય છે. એ માણસ દેખાય છે કેવો? દેખાવ વિશે તો એ ગાડીમાં બેઠેલો હતો એટલે એની હાઈટ વિશે જ નહીં કહી શકું, પણ સિંગલ બાંધાનો છે, આછી પાતળી મૂછો રાખે છે, નાના વાળ રાખે છે અને ઘઉં વણો છે. એક મિનિટ. આવો દેખાય છે માણસ? હા જ હતો અર્જુનભાઈ, પણ આને તમે કેવી રીતે ઓળખો છો? ના, હું ઓળખતો નથી, પણ ગઈકાલે મોટાભાઈને મળવા માટે ઘરે આવ્યો હતો. ભાઈ સાહેબ, 100% આજે રાત્રે મોટાભાઈ ચિક્કાર દારૂની બોટલો વહેંચશે અને મત ભેગા કરશે. અર્જુનભાઈ, આનો સ્ટોક ક્યાં રાખ્યો હશે એના વિશે તમે કશું કહી શકો? એનો મને આઈડિયા નથી. અરે અર્જુનભાઈ, તમે હજુ સુધી ગયા નથી? લાગે છે કે અભયની મમ્મીને તમે નડિયાદથી લઈને આવ્યા એટલે આ તમારો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો છે. હા, એ તો અમે છીએ જ. પણ કેસર ભાભી, ગામમાં બહુ મોટું કાવતરું રચાઈ રહ્યું છે. કેવું કાવતરું? મને હતું જ કે ઇલેક્શન પહેલા મોટાભાઈ કંઈક ને કંઈક તો કરશે જ. એ આટલા શાંત તો ના જ બેસી રહે. હવે ફોર્સ તૈયાર કર. જે જગ્યાએ સ્ટોક મૂકવામાં આવ્યો છે એ બધી જગ્યા શોધીને આપણે રેડ પાડવી પડશે. કઈ રીતે શોધીશું એમને? જ્યાં સુધી આપણે દિગ્વિજયભાઈના આ માણસને ના પકડી લઈએ ત્યાં સુધી આપણાથી કશું જ નહીં થાય. અને કેસર, આપણી પાસે કોઈ પુરાવા પણ નથી. આપણે મેડમને શું કહીશું? પણ ભાઈ, કંઈક તો એક્શન લેવી જ પડશે. આપણે દિગ્વિજયભાઈના બધા જ ઠેકાણા શોધીને રેડ તો પાડવી જ પડશે. અર્જુનભાઈ, અમે મને મેડમને મળીને આવીએ. ચાલો ભાઈ. ભાઈ, શહેરમાં સ્થાયી થયેલા ખેડૂત ભાઈઓમાંથી 70 જણા એવા છે જે આપણા માટે વોટિંગ કરશે. અરે વાહ! એટલે 70 માંથી 10-15 વોટ કાઢી નાખીએ તો પણ 60 જેટલા વોટ તો આપણને મળશે. હા ભાઈ, બસ આપણે આ જ રીતે છે ને એક વોટ ભેગા કરતા રહીશું. હા ભાઈ. અને તમે દિગ્વિજયભાઈની પાર્ટીમાં ગયા હતા તો ત્યાં કઈ વાત થઈ? હા, હવે ત્યાં મેં મારી વાત તો મૂકી છે, જોઈએ હવે શું ફાયદો થાય છે. હા ભાઈ, આમ પણ તમારી વાતમાં દમ હોય છે અને મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે બધા જ લોકોને તમારી વાત ગળે ઉતરશે. હવે બધા લોકોને ગળે ઉતરશે કે નહીં એની તો ખબર નથી, પણ હા, અમુક લોકોને તો ઉતરશે જ. જોઈએ હવે એ લોકો પણ જો આપણને વોટ આપે તો 30-35 જેટલા વોટ તો આપણને મળશે જ. વાહ ભાઈ, તો આપણા માટે સારું છે. હા, અને આની સાચી ક્રેડિટ તો તને જાય છે, કારણ કે તે જો મને મોટાભાઈ પાર્ટી અરેન્જ કરવાના છે અને ત્યાં આટલા બધા લોકો આવવાના છે એવું ના કહ્યું હોત તો આ શક્ય જ નહોતું. તારું નેટવર્ક સ્ટ્રોંગ છે ને? કેવી ટોપ? ના ભાઈ, આનું ક્રેડિટ મને ના આપશો. કેમ? તારા જ માણસે ઇન્ફોર્મેશન આપી હતી ને? ના ભાઈ. તો અમરભાઈ. તો તે આ વાત મને પહેલા કેમ ના કરી? અમરભાઈએ કહેવા માટે ના પાડી હતી. તો પછી અત્યારે શું કામ કર્યું? ભાઈ, હું તમારા સામે જૂઠું નથી બોલી શકતો અને આ તો વાત નીકળે એટલા માટે મેં તમને કહ્યું.
બાકી હું તમને ક્યારેય ના કહેતો. અને હું અમરબાનો વિશ્વાસ નહોતો તોડવા માંગતો. તો આ વાત છે. મેડમ, આપણે ઇમિડિયેટલી કોઈ એક્શન લેવી જોઈએ. ગુડ જોબ અભય. મારા અંડરમાં રહીને તું સારું કામ કરી રહ્યો છે, થેન્ક યુ મેડમ. પણ વખાણ તો કેસર ના થવા જોઈએ. પણ મેડમ, આ કેસમાં મેં તો કંઈ કર્યું જ નથી. અરે, તે કંઈ કર્યું નથી એવું ના બોલીશ કેસર. આ વખતે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ કર્યું છે. શું? તું તારા સિનિયરને ઇન્ફોર્મ કરવાનું ભૂલી નહીં, દોઢ ડાય બનીને કોઈ એક્શન ના લીધી. વેરી ગુડ. તે તારી નોકરી બચાવી લીધી. અને આ વાત હંમેશા યાદ રાખજે. મેડમ, હું જાણું છું કે તમને મારા હસબન્ડ ઉપર બહુ ગુસ્સો છે. કેમ ના હો? એના લીધે મેં ઘણું બધું ભોગવ્યું છે. એ ડિસમિસ નહોતો ત્યારે પણ અને અત્યારે પણ. એનીવેઝ, આ વિષય એટલો ઇમ્પોર્ટન્ટ નથી. પણ મારે આ જ ટોપિક ઉપર તમને એક વાત કરવી છે. મેડમ પ્લીઝ, અત્યારે મારા હસબન્ડ ઉપરનો તમારો ગુસ્સો અને દિગ્વિજયભાઈ સાથેના તમારા ફેમિલી રિલેશનને સાઈડમાં રાખીને નિર્ણય લો. આઈ રિક્વેસ્ટ યુ. અરે વાહ, તું મને રિક્વેસ્ટ કરી રહી છે. મારો દિવસ સુધરી ગયો. બોલ બોલ, આગળ બોલ. મારા કામને બહુ સારું લાગી રહ્યું છે. મેડમ, હું એક પત્ની તરીકે નહીં પણ એક રિસ્પોન્સિબલ પોલીસ ઓફિસર તરીકે કહી રહી છું કે આ રીતે મતદાતાઓને ખોટી વસ્તુની લાલચ આપીને કરપ્ટ કરવા એ ગેરકાયદેસર કામ છે. આપણે આવી પ્રવૃત્તિને રોકવી જોઈએ અને હંગામી ધોરણે કોઈ એક્શન લેવી જોઈએ. આ તો સારું થયું કે અભય. એ બધું તમે લોકોએ મને કહી દીધું છે. તમારી પાસે એ માણસનો ફોટો આવ્યો? મેડમ, આપણે માણસને પકડીશું તો આપણું 70% કામ થઈ જશે. અને પછી પોપટની જેમ બોલાવવા માટે ઇન્ટ્રોગેશન રૂમ તો છે જ. વેરી ગુડ. ભૂપતભાઈ, યસ મેડમ. ગાડી તૈયાર કરો. રેડ માટે જવાનું છે. ઓકે મેડમ. મેડમ, તમે તમને એકદમ સરપ્રાઈઝ કરી દીધા. હજી એક સરપ્રાઈઝ બાકી છે. સંતોષનગરમાં એક લાઇબ્રેરીનું ઇનોગ્રેશન થવાનું છે. 2 મંત્રીઓ આવવાના છે. મોટું ફંક્શન છે. તો તારી ડ્યુટી આજે ત્યાં છે. પણ મેડમ, આ મંત્રી સાહેબે કીધું છે એક ડેશિંગ પોલીસ ઓફિસરને મોકલજો. અને તારા સિવાય ડિપાર્ટમેન્ટમાં બીજું છે કોણ? અને હા, સાંભળો, ફંક્શન મોડે સુધી ચાલવાનું છે. એટલે ફંક્શન પતે એટલે બંને મંત્રીઓને તારે એસ્કોર્ટ કરીને એરપોર્ટ સુધી પહોંચાડવાના છે. એટલે એ પ્રમાણે તારી ડ્યુટી પણ એક્સટેન્ડ થશે. તારી સાથે અભય પણ હશે. પણ મેડમ, રેડ માટે કોણ જશે? કેમ? આ તમારી સિનિયર ઇન્સ્પેક્ટર છે ને, હું પણ પગાર લઉં છું. મને પણ કંઈક કામ કરવા દો. તમે બંને જણા ટેન્શન ના કરશો. લાંચ લઈને વોટ લેનારને હું છોડીશ નહીં. એમને પાઠ ભણાવીને જ રહીશ અને બધાને જેલમાં પૂરી દઈશ. અરે, મંત્રી સાહેબનો આવવાનો સમય થઈ ગયો છે. જાઓ. ગો. મમ્મી, એક મહત્વનું કામ સોંપવાનું છે તને. તું પ્રતાપ કાકાને આડકતરી રીતે પૂછજે કે એ કોને સપોર્ટ કરવાના છે. હા મમ્મી, અમને જ સપોર્ટ કરશે.
કાલે ઇલેક્શન છે, એટલે અમારે જાણવું છે કે અમને કેટલા વોટ મળશે. અમારે વોટની ગણતરી કરવી છે. મમ્મી, વિરોધ પક્ષવાળા આવી ગયા છે, એટલે મૂકીએ છે. તું અમારું આ કામ કરી રાખજે. અરે હર્ષવર્ધનભાઈ, હાય હેલો, કઈ છે? શું વાત છે? ટેન્શનમાં છો? ટેન્શન તો હોય જ ને. એક લોકપ્રિય નેતા સામે તમે ઇલેક્શનમાં ઊભા છો. અચ્છા, લોક નેતામાંથી લોકપ્રિય નેતા. હા, અમને જે ઓનલાઈન રિસ્પોન્સ મળી રહ્યા છે એ તો જુઓ. અમને લાગે છે કે રાજગઢમાં અમારા સિવાય બીજું કોઈ નેતા છે જ નહીં. એટલે અમને તો ટેન્શન છે જ નહીં. હા, બરાબર છે. તમને ટેન્શન શું કામ હોય? હા, જે છોકરાઓ આખું વર્ષ ભણતા જ નથી એમનો પહેલો નંબર આવશે કે નહીં એ વાતનું એમને ટેન્શન જ નથી હોતું. એમને ટેન્શન એ વાતનું હોય છે કે એ પાસ થશે કે નહીં. બેબી માસી, સમજાય એવું કંઈ બોલો. સાદી ભાષામાં સમજાવું છું. જે બાળક આખું વર્ષ ભણતું જ નથી એના વિશે આખી દુનિયાને ખબર હોય છે કે એ નપાસ થવાના છે, પણ બસ એમને પોતાને જ ખબર નથી હોતી. એવું નથી હોતું બેબીમાં. ક્યારેક ક્યારેક હંમેશા ટોપ કરનાર પણ ફેલ થઈ જતા હોય છે. હા, પણ મારા હર્ષનું એવું નથી. એ ટોપ કરે જ છે. માં અને માસી બંને પોતાના લાડકા હર્ષવર્ધન પર ખોબે ખોબે વાલ વરસાવી રહ્યા છે. પણ હર્ષવર્ધન, બેબી માસીને કહો કે પોલિટિક્સમાં ક્યારેક રાતોરાત બાજી પલટાઈ જતી હોય છે. બરાબર ને? હાશ, એટલે અમે જ જીતીશું. અમે સુધાંશુ ડીજેને હમણાં જ બુક કરી દઈએ. એ બધું પછી. બહાર મીડિયાવાળા આવી ગયા છે, તમારી રાહ જુએ છે. અરે હા, અમે તો ભૂલી જ ગયા હતા. તમારે ઇન્ટરવ્યૂ આપવાનો છે. પતિઓ, તો ચાલો. ડફોડ તો આ છે અને હું નક્કામી કેસરને ડફોડ કહું છું. પડી અને ઊંધા માથે પડી અને મોઢું પણ કાળું કરાવી. એક નંબરની ઇડિયટ છું હું. કેસર, આમાં તમે શું કર્યું છે? તમારો કોઈ વાંક છે તો પોતાની જાતને કેમ દોષ આપો છો? તો શું કરું? પોતાની જાતને હાર પહેરાવીને આરતી ઉતારું? અરે મેડમની હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કેરેક્ટર બધું જ ખબર છે. તે છતાં પણ મેં એમના ઉપર વિશ્વાસ મૂક્યો કે કદાચ ન્યાય મેળવવા માટે આપણો સાથ આપે. બટ માય ફૂટ. સાચે જ કેસર, એટલી રિસ્પેક્ટેડ પોસ્ટ ઉપર હોવા છતાં પણ આટલી હલકી કક્ષાનું કામ કોઈ કઈ રીતે કરી શકે? લિટલ ભાભી, શાંત થઈ જાઓ. તમે અંદર મેડમને મળવા ગયા ને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે તમને બિલકુલ કોઓપરેટ નથી કરવાના. ઠીક છે, તમે તમારી ડ્યુટી કરો, હું મારા ઢાબાની ડ્યુટી કરું. અર્જુનભાઈ, તમારે મારું એક કામ કરવું પડશે. બોલો ને. આપણા 3 જણ વચ્ચે જે કાંઈ પણ ચર્ચા થઈ એ તમારે ફોજદારને કરવાની છે.
ભલે ખાખી ચોડીને ખાદી પહેરી હોય તો શું થઈ ગયું? આના જેવી તો 1000 મહેશ વળીને પહોંચી વળે. રોંગનું રાઈટ કેવી રીતે કરવાનું એ બહુ સારી રીતે જાણે છે. ઓકે કેસર મેડમ, તમે જેમ કહો એમ જ થશે. ચલો હું નીકળું. હવે ફોજદાર એમની ડ્યુટી કરશે અને આપણે આપણી ડ્યુટી કરીએ. ચાલો. યસ. કારણ કે તે જો મને મોટાભાઈ પાર્ટી અરેન્જ કરવાના છે અને ત્યાં આટલા બધા લોકો આવવાના છે એવું ના કહ્યું હોત તો આ શક્ય જ નહોતું. તારું નેટવર્ક સ્ટ્રોંગ છે ને તી? કેવી ટોપ? ના ભાઈ, આનું ક્રેડિટ મને ના આપશો. કેમ? તારા જ માણસે ઇન્ફોર્મેશન આપી હતી ને? ના ભાઈ, તો અમરભાઈ. બાએ અમારા માટે બહુ મોટું કામ કર્યું છે. મારે એમનો આભાર તો માનવો જ જોઈએ. પણ એમને ખબર પડી જશે કે મને નીતિને બધું કહ્યું તો એમને નીતિન પરથી ભરોસો ઉઠી જશે. પણ એ રૂમમાં છે કે નહીં? હર્ષ, ચાલ પાના રમીએ. અરે યાર, આ તો સાચે પાના લઈને આવ્યા. શું બોલ્યું? કઈ નહીં. હર્ષ, તે મને કહ્યું હતું ને કે તું મારી સાથે પાના રમીશ. હવે ફરી ન જતો, હું તો ધીમી નાખીશ. હા, પણ બેબી માસી, મારે છે ને અત્યારે જરાક જવાનું છે. તમે એક કામ કરો ને, તમે બા સાથે પાના રમો. મેં જોયા છે તમને લોકોને સાથે પાના રમતા. હા બરાબર છે, પણ એમની સાથે હું ચીટિંગ ના કરી શકું ને. અને જો કોઈ વાર કરું તો જાણે એમની માલમત્તા લૂંટી લીધી હોય એમ આંખો કાઢીને મારી સામે જોતા હોય છે. પણ છે ક્યાં બા? દેખાતા નથી. ખબર નહીં. હર્ષ, શું વાત છે? આમ તો તું અમરબા કરતો હોય છે અને અત્યારે મારી સામે બા ક્યાં છે એમ પૂછી રહ્યો છે. કઈ નહીં, એ તો એમ જ હું. હર્ષવર્ધનભાઈ, તો ભાઈ તમે ફોન કેમ નથી ઉપાડતા? અરે મારો ફોન અંદર ચાર્જિંગમાં છે. શું થયું? આટલું બધું ટેન્શનમાં કેમ છે? વાત જ એવી છે. તમે 2 મિનિટ જરા બહાર આવો ને. અરે એને ક્યાં લઈ જાય છે? મારે પાના રમવાના છે એની સાથે. તારે જે પણ કંઈ કહેવું અહીંયા કહી દે, મારે પણ જાણવું છે. બેબી માસી, તમારા કામની વાત નથી, ઇલેક્શનની વાત છે. તું ચાલ ને ભાઈ. અર્જુન, આ રીતે વાત કરીશ તું મારી સાથે? પણ બેબી માસી તમે સોરી બેબી માસી, તમે છે ને હમણાં રૂમમાં જાઓ, હું તમને પછી બધું જ કહીશ. પ્લીઝ. બીમાર પડી છું ત્યારથી કોઈ મને કંઈ કહેતું જ નથી. જાણે મને એટેક આવી જવાનો હોય. ભાઈ, મોટા ભાઈ આજે રાત્રે બહુ મોટી ગેમ રમવાના છે. એક પણ વ્યક્તિ બાકી ના રહેવી જોઈએ. એક વ્યક્તિ એટલે એક વોટ, સમજ્યો? કઈ પણ શંકા લાગે એટલે તરત તમને ફોન કરવાનો. માલ પહોંચી ગયો બધે? હા શેઠ, ગામના 3 ખૂણે આપણા માણસો પહોંચી ગયા છે. કોઈને બાકી નહીં રાખી. એક ચોથી ટીમ પણ તૈયાર કરી રાખી છે, જેને ગામની હદ પાસે મોકલી. સરસ. વોટ કોને આપવાનો છે બધાને સમજાવી દીધું છે ને? હા શેઠ. ગુરુજીની કૃપાથી અત્યાર સુધી બધું સમસૂત્રું પાર પડ્યું છે. હવે હર્ષવર્ધનસિંહને ખબર પડશે પોલિટિક્સ કઈ બલાનું નામ છે. મહેશ્વરી મેડમ તમને ડ્યુટી કરવાના નથી, તો હવે તમારો શું પ્લાન છે? કેસર અને અભય એમની ડ્યુટી કરી.
તે તારી. હવે હું મારી ડ્યુટી કરીશ.